મઘા નક્ષત્ર કેમ આટલું બધું મહત્વનું માનવામાં આવે છે? તો આકાશમાંથી જ્યારે મઘા નક્ષત્ર સૂર્યનારાયણ સાથે પરિભ્રમિત કરવાની શરૂઆત કરે છે, પરિભ્રમણ કરી રહી છે, એ સમયે જે વરસાદ પડે છે એ સૌથી ઉત્તમ વરસાદ માનવામાં આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો આપણા શરીરને પુષ્ટ કરવું છે, આપણા શરીરના અંદર પુરુષત્વ અને સ્ત્રીત્વ વધારવું છે, તો વર્ષ દરમિયાન આ જળનું સેવન કરવું જોઈએ. તો આ જળને સંગ્રહ કેવી રીતે કરીશું? જ્યારે વરસાદ વરસી રહ્યો છે એ સમયે તાંબા, પિત્તળ, કાંસા અથવા અન્ય પાત્રમાં આ પાણી સંગ્રહિત કરી લેવું જોઈએ અને એ પાણીને વર્ષ દરમિયાન સાચવીને રાખવાનું છે. એ વર્ષ દરમિયાન ક્યારેય બગડતું નથી, એમાં પૂળા પડતા નથી, એટલી શક્તિ એ પાણીમાં સ્વતઃ જોવા મળે છે. એટલા માટે અત્યારે જે એ પાણી છે એ સંગ્રહ કર્યા પછી દરરોજ જો આંખની તકલીફ છે તો રાત્રે સૂતા પહેલા અથવા વહેલી સવારે તમારે એ આંખોને ધોવાની છે એ પાણીથી, અને રાત્રે સૂતા પહેલા એમાં 2 ટીપા પાણીના નાખવા જોઈએ. ઘણી રાહત મળી શકશે. જેને પેટની તકલીફ છે, જેને અલ્સર જેવી બીમારી છે અથવા પેટમાં ગાંઠો થઈ ગઈ છે, તો એના અંદર રાહત મેળવવા માટે વર્ષ દરમિયાન એ પાણી પીવાથી એમાં ઘણી બધી રાહત મળી શકે એમ છે.